ભાવનગર શહેર અને જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે કોંગ્રેસ મહિલા આગેવાન દ્વારા સરટી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। આગેવાનોએ સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના પરિવારજનોને મળી ખબર અંતર પૂછ્યા હતા। આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 થી વધુ લોકોના મોત અને 70 થી વધુ લોકો સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે। સરટી હોસ્પિટલની મુલાકાત દરમિયાન જિલ્લા કોંગ્રેસ મંત્રી એડવોકેટ મનીષાબેન રાઠોડ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મધુબેન બારૈયા અને મહિલા ઉપપ્રમુખ સંગીતાબેન ચુડાસમા સહિત મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ મહિલા આગેવાનોએ જવાબદાર બુટલેગર તેમજ તેમને રક્ષણ આપનાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાથે જ સમગ્ર લઠ્ઠાકાંડની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ, મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર, સારવાર હેઠળના દર્દીઓને શ્રેષ્ઠ અને મફત સારવાર તેમજ બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભાવનગર।